प्रभु के प्रेम का मैं पुजारी रे साची भक्ति यही। प्रभु के प्रेम का मैं पुजारी रे साची भक्ति यही। क्रूस का प्रेम निभावे और दुनिया मुझे न भावे, उसके पीछे मैं चलूंगा मेरा बेड़ा पार उकारे। पापियों रे कारण यसु जगत में आया, भारी रे दुखड़ा उठाया। हाय पापियों रे कारण यसु जगत में आया, भारी रे दुखड़ा उठाया। प्रभु ना सूली खड़ाए, खोपरी री जगह ले आया। आए खोए ते यसु ना सूली खड़ाए, खोपरी री जगह ले आया। आए हाथों पगों में लगाए, हाथों पगों में आए खिला लगाए, सूलियते लटकाया रे भायो, भारी रे दुखड़ा उठाया। आए पापियों रे कारण यसु जगत में आया, भारी ये दुखड़ा उठाया। हाय मोंडेर माथे प्रभु ना मुकार मारे, कोटारो मुंगट पराया। हाय मोंडे ते प्रभु ना मुका मारे, कोटारा मुंगट पराया। प्रभुरी पाखड़ी में भालो मारे, प्रभुरी पाखड़ी में आए भालो मारे, रगत पानी बहे आया। मारे भाइयों जी भारी रे दुखड़ा उठाया। आए पापियों रे कारण यसु जगत में आया, भारी ये दुखड़ा उठाया। आए सूली माथे यसु प्राण रे दीनो, पापों रो भार माथ लीनो। आए सूली माथे यसु प्राण दीनो, पापों रो भार माथ लीनो। जो कोई यसु ते विश्वास लावे, जो कोई प्रभु ते हाय विश्वास लावे, भोजन होवे भव पारा। हारे भाइयों जी हाय भारी रे दुखड़ा उठाया। हाय पापियों रे कारण यसु जगत में आया, भारी ये दुखड़ा उठाया। हाय दास जलू गए ध्यान लगावो, यसु रे दुखड़ा रो भेद बतावो। हाय दास जलू रे कहे भेद बतावो, यसु रे दुखड़ा रो भेद बतावो। हाय यसु नाम सा प्रेम लगाओ, यसु
लगाओ भरम मिटे भव सारा मारे भाइयों जी भारी ये दुखड़ा उठाया आए पापियों रे कारण यसु जगत में आया भारी ये दुखड़ा उठाया। बोलो यसु मसीह री जय, बोलो विश्वासी धर्म री जय। तरसी जे मजा में बैठा छो ना या मेहरबानी તમે મજામાં મોજમાં રાધી પછી બેઠા છો તે તમારા 12 બસ આવું હાદ ન હઉ હાદ નો તમાર 12 બસ હઉ હાદ ન મારા દોસ્ત आज હું તમને એક અજીબ વાર્તા સંભળાવું। હા હા જરૂર સંભળાવો। પ્રભુ ઈસુ મૂલામાંથી જીવી ઉઠ્યો છે। મેં એમ સાંભળ્યું છે ઈસુ પ્રભુ સૂલી માથે મરી જાશે। આ શું હાસી વાત નથી? હા હું સૂરીમાંથી મૂવો પણ ત્રીજેથી જીવી ઉઠ્યો। તમને કેમ ખબર છે આ હાસી વાત છે? એક બાઈ જેનું નામ મરિયમ હતું એ પોતાની સહેલીયા ભેગી મકાને જઈ અને ઉંયાથી જોયો તો મકામ ખાલી હતી। બેસેલા યહોના અને પતરસ ઉંયા જા અને ઉંયા જઈને જોયો તો લાશો નતો। થઈ શકે છે કે ઈસુ પ્રભુ લાશ ચોરાઈ જો હોય। કોઈ બી લાશો ચોરી નથી કરી હજો કેમ કે સિપાહી કબર માથે પહેરો દેતા હતા રહ્યા। પ્રભુની જીવ ઉઠા કેણે ભાર્યો તો? હા બધાથી મોર મરિયમે એને ભાર્યો જ્યાં ઈ દફનાવલ હતો। ऊ આવી અને જોયો કે મકામ ખાલી છે તો ऊ ઘણી રોવા માંડી। પ્રભુ આયો અને આવીને એકને ઊભો રહ્યો પર ઓણીએ ઓને ન ઓરછો। મરિયમે એમ વસાર કર્યો કે આ કોઈ આ બાગનો માલી છે। ઓણીએ ઓને પૂછ્યું કે પ્રભુ ઈસુનો લાશો તે ચા મેલ્યો છે? ઈસુએ એને કીધું મરિયમ અને ઓણીએ ઓને ઓળખી લીધો અને ઓને પગે પડી। કોણ બાયડીની વાત માથે હાલે છે? ઘણાય માણસે એને ભાર્યો। સારી દિયા સુધી પ્રભુ ઈસુ પોતાના શેલાને મિલતો રહ્યો। એકવાર 500 માણસે પ્રભુ ઈસુને એકે વારે ભાર્યો। થઈ શકે છે ઉન્યાનો આત્મા ભાર્યો હોય? ના ઈ પોતાના શરીરમાં હતો પણ એણે પોતાના શેલા ભેગો રોટલો ખાધો। ऊ પોતાના હાથ પ્રભુ ઈસુના જખમી હાથમાં નાખીને જોઈ શકતા હતા। આપણે કોઈ આત્માને સબી નથી શકતા અને કોઈ આત્મા આપણા ભેગો રોટલો ખાઈ નથી શકતું। કેમ થઈ શકે છે મૂલામાંથી જીવી ઉઠ્યા છે? કેમ કે ઈશ્વરનો દીકરો છે એટલે એવું મોતથી બરુકો છે। મોત ઓને પોતાના કબજામાં નથી રાખી શકતું। ઓણે જીવતો થઈને સાબિત કરી દીધું કે ઓણે મોતને નાશ કર્યો છે। શું વિશ્વાસી માણસ મોતથી બિયાય છે? ના હાસા વિશ્વાસી મોતથી માગે નથી બિયાતા। શું વિશ્વાસી માણસ બીજા અવતારમાં નહીં આવે? ના હું પાંચરો આકાશમાં જશે અને પ્રભુ ઈસુ ભેગો હંમેશ રહેશે। ત્યારે ઈસુ પ્રભુ ચા છે? હું આકાશમાં ઈશ્વર ભેગો છે। જો એ આકાશમાં છે તો આપણાથી ઘણો સેટો છે। હા હા હું આકાશમાં રહેશે પણ બધા વિશ્વાસીઓના મનમાં રહેશે। હું અમાને પાંચો શેડો દેખાડે છે અને આજમાઈશાથી મજબૂત બનાવે છે। હું અમારી હર રોજ મદદ કરે છે। મેં જોયું છે મારી મૂર્તિઓ મારી મદદ માગી નથી કરતી। હું રૂગ્યું પથ્થરની બનેલ છે। અમાને એક જીવતા ઈશ્વરની જરૂર છે જે અમારી હર હાલતમાં મદદ કરે। જો તમે પોતાનો પૂરો ભરોસો પ્રભુ ઈસુ માથે રાખો હું તમારા મનમાં આવશે અને તમારી મદદ કરશે। જ્યારે પ્રભુ વરીને આવશે ત્યારે તમને કોઈ બીક નહીં લાગે। શું ઈસુ પ્રભુ બીજી વાર વરીને આવશે? હા પ્રભુ ઈસુ બીજી વાર વરીને આવશે। હું માણસનો ન્યાય કરશે। જેઓ માથે વિશ્વાસ નથી રાખતો એ નરકમાં જશે। જેઓ માથે વિશ્વાસ રાખે છે એ એનો ભેગો હંમેશનો રાજ કરશે। ઈસુ પ્રભુ ચેરે વરીને આવશે? કોઈ નથી જાણતો કે એ ચેરે વરીને આવશે પણ ઓણે કીધું છે કે હું ઓશિતાનો વરીને આવીશ। જ્યારે હું આવે ત્યારે આપણને તૈયાર હોવો જોઈએ। શું તમે તૈયાર છો? તો ભાઈ એ જ ખુશીની વાત છે કે આપણો પ્રભુ ઈસુ જીવતો છે। હું હંમેશ આપણા ભેગો છે। एक समय किल तारा बसंबर मसी रूप धर्या ललता कंथ को कंथ कैसे कहूँ मेरे पूत को पूत पिता को पिता। आए मोहे लगा दो पार प्रभु मोहे लगा दो पार।
जीवन की नैया डगमग होए, जीवन की नैया और डगमग होए, कान फसी मंझधार यसू, कान फसी मंझधार यसू, मोहे लगा दो पार, मोहे लगा दो पार, प्रभु मोहे लगा दो पार। हाय हूँ निर्बल में थर थर कांपूं, हूँ निर्बल में ओ थर थर कांपूं, आओ प्रभु पतवार यसू, आओ प्रभु हो पतवार, प्रभु मोहे लगा दो पार, हाँ मोहे लगा दो पार, प्रभु मोहे लगा दो पार। आए पाप की लहरी अधिक डराए, पाप की लहरी आए पाप की लहरी अधिक डराए, निज यतन गए हार, प्रभु निज यतन गए हार, प्रभु मोहे लगा दो पार, हाँ मोहे लगा दो पार, प्रभु मोहे लगा दो पार। आए माया मोह का अंधकार छाया, माया मोह का और अंधकार छाया, लोभ जलत है बिहार, प्रभु लोभ जलत है बिहार, प्रभु मोहे लगा दो पार, हाँ मोहे लगा दो पार, प्रभु मोहे लगा दो पार। आए चेलों को झील पर तूने बताया, चेलों को झील पर और तुमने बताया, मुझे भी कर दो पार, प्रभु मुझे भी कर दो पार, प्रभु मोहे लगा दो पार। बोलो यसु मसीरी, बोलो विश्वासी धर्मरी। મારા ભાઈઓ અને બહેનો, અમે જાણીએ છીએ કે અમે બધાએ પાપ કરીએ છીએ. અમે શું લેવા પાપ કરતા રહીએ છીએ? અમારી મરજી પાપ કર્યાની નથી હોતી. અમે પોતે બદલી નથી શકતા. અમે તો સારા કામ કર્યાની કોશિશ કરીએ છીએ, પણ અમે પાપ કરીએ છીએ. જેમ કે અમારા મન પાપી છે તેમાં એમ થાય છે. શાયદ અમે પોતાને હાથેથી ચોરી કરીએ છીએ. જો અમે અમારો હાથ વાઢી નાખીએ તો શું ફાયદો થશે? થઈ શકે છે કે વરે અમે સવારે ચોરી કરીએ, પણ ચોરીનો ખ્યાલ હાથમાંથી નહીં પણ મનમાંથી નીકળે છે. એવે નમૂને બધાય પાપ મનમાંથી નીકળે છે. જ્યારે અમારા હાથ મેલા હોય છે તો અમે પાણીથી સાફ કરી શકીએ છીએ, પણ શું અમે અમારા મન પાણીથી ધોઈને સાફ કરી શકીએ છીએ? ના, અમે ઝીલીએ છીએ તોય પાપ કરતા રહીએ છીએ. શું તમે કોઈ દી સીતરો દીઠો છે? એના ડીલ માથે ટકા ટકા હોય છે. શું સીતરો એ ટકાને ગહી ધોઈને દોરી શકે છે? ના. શું લેવા એ વાત એના વશથી બારી છે. જેમ કે એ ટકા એણે પોતે નથી કર્યા, જેમ કે એ એના ડીલમાંથી નીકળ્યા છે.
જેમ કે સીતરો પોતાને બદલાવી નથી શકતો, તો એવે નમૂને અમારા પાપ બારેથી નથી આવ્યા. જે પાપ અમે કરીએ છીએ એ જ અમારા માથે જાહેર કરે છે કે અમે પાપી છીએ. અમે અમારા મન કેમ બદલાવી શકીએ છીએ? ઘણા માણસ કહેશે કે પાપ ના કરો. એણે અમાને સલાહ તો દીધી, પણ અખતિયારી ના દીધી કે કેવે નમૂને અમે અમારા મન બદલાવી. શું સીતરો ગાય થઈ શકે છે? શું એ કહી શકે છે કે હું રૂગું ખડખાઈશ? ના, એક જ ઈશ્વર સીતરાને બદલી શકે છે. તો એવે નમૂને અમે નથી કહી શકતા કે હવેથી અમે સારા કામ કરશું. એક જ ઈશ્વર અમારા પાપી મન બદલાવી શકે છે, અને એક જ ઈશ્વર અમારા મન હફરા કરી શકે છે. અને ભૂંડા ખ્યાલ અને ભૂંડીઓ વાતો અમારા પાપી મનમાંથી જ નીકળે છે. એક ચોર ચોરી કરે અને એને સજા દળે તો શાયદ એ બીજી વાર ચોરી નહીં કરે. અમારા મનમાં ચોરીનો ઈરાદો થાય છે, એ કોણ કાઢી શકે છે? કોઈ માણસ એ ઈરાદાને કાઢી નથી શકતું. તો મારા ભાઈઓ અને બહેનો, મોકને તમારું એક ખુશીની ખબર છે. એક જ એવો છે જે અમારા મનમાંથી પાપનો ઈરાદો કાઢી શકે છે. એ જ છે જે અમારા મનના ઈરાદાને ઠાવકો કરી શકે છે. એ જ ઈશ્વરનો એક જ દીકરો છે, અને એનું નામ પ્રભુ ઈસુ છે. એને ઇખ્તિયારી છે કે એ અમારા મન સાફ કરીને બદલાવી શકે છે. પછી અમારા બદલાવેલ મનમાંથી હફરીઓ વાતો નીકળશે, અને અમારો ઈરાદો હફરીયા વાતોમાંથી થશે. અત્યારે પ્રભુ ઈસુ અમારા મન બદલાવવા માગે છે. તમારે હવે વાટ ના જોવી જોઈએ. હું તમને કહીશ કે હવે તમારે શું કરવું જોઈએ. મોરથી અમારે અમારા પાપા હારુંથી રોવું જોઈએ, અને પ્રભુ ઈસુને કહેવું જોઈએ, અને પાપાથી ફરવું જોઈએ. પ્રભુ ઈસુને કહો કે એ તમારા પાપી મન બદલાવે. એને કહો કે તારો આત્મા અમારા મનમાં નાચ. જ્યારે તમે પાપથી ફરશો અને પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લઈ આવશો, ત્યારે એ એમ કરશે. એક દી પ્રભુ ઈસુ આ જગતમાં વરે આવશે, ત્યારે એ બધાય સીતરાને બદલી નાખશે. પછી એ કોઈ દી માંહ નહીં ખાય. પછી એ ગાયના વાર ખડ ખાશે, અને એ વખતથી કરીને માણસ સીતરાથી નહીં બીએ. એ એક અચરજરોકી વાત થશે. તમે જોવો છો કે પ્રભુ ઈસુ શક્તિમાન છે. સીતરાને બદલાવવું મોટી વાત છે, પણ માણસના મનને બદલાવવું એથી મોટી વાત છે. कृपा करो मुदास माथे प्रभु यसु कृपा नाथ. मारा मन में आवीने मिटावो मनना तापजी. વાહ વાહ ભક્ત વાહ. नैया पार लगा मेरी, नैया पार लगा प्रभु जी. मैं बीच भंवर के हूँ, मेरी आप मदद को आ मसीह. मैं बीच भंवर के हूँ, मेरी आप मदद को आ यसी. अंधू को दी आंखें तूने, कोड़ से लोग बचाया, कोड़ से लोग बचाया. अंधू को दी आंखें तूने, कोड़ से लोग बचाया, कोड़ से लोग बचाया. तेरे हुक्म से फौरन मुड़ दे, बाहर कब्र से आए, बाहर कब्र से आए. नया पार लगा मेरी, नया पार लगा प्रभु जी. मैं बीच भंवर के हूँ, मेरी आप मदद को आयसी.
पानी के मटके मैं बन गए आपने जब फरमाया, आपने जब फरमाया। पानी के मटके मैं बन गए आपने जब फरमाया, आपने जब फरमाया। पानी पर खुशकी के मानंद आपने चल दिखलाया, आपने चल दिखलाया। पानी पर खुशकी के मानंद आपने चल दिखलाया, आपने चल दिखलाया। नया पार लगा मेरी, नया पार लगा प्रभु जी। मैं बीच भंवर के हूँ, मेरी आप मदद को आयसी। 5,000 को सैर किया था 5 रोटियां लेकर, 5 रोटियां लेकर। 5,000 को सैर किया था 5 रोटियां लेकर, 5 रोटियां लेकर। मुझ पापी की जान बचाई, जान सूली पर देकर, जान सूली पर देकर। मुझ पापी की जान बचाई, जान सूली पर देकर, जान सूली पर देकर। नया पार लगा मेरी, नया पार लगा प्रभु जी। मैं बीच भंवर के हूँ, मेरी आप मदद को आयसी। ऐसे काम किए हैं स्वामी और नहीं कर सकता, और नहीं कोई कर सकता। ऐसे काम किए मेरे स्वामी जो कोई कर नहीं सकता, जो कोई कर नहीं सकता। तेरे नाम पर मरने वाला, तेरे नाम पर मरने वाला हरगिज मर नहीं सकता, हरगिज मर नहीं सकता। नया पार लगा मेरी, नया पार लगा प्रभु जी। मैं बीच भंवर के हूँ, मेरी आप मदद को आमती। बोलो प्रभु यीशु की जय, बोलो विश्वासी धर्म की जय। એટલે ભાઈ રામ 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 રામ. જય પ્રભુની ભાઈ, જય પ્રભુની. ભાઈ તમે ચિયા ધર્મને માનો છો? હું પ્રભુ ઈસુના વિશ્વાસી ધર્મને માનું છું. તમારા માવતરે વિશ્વાસી છે? શું તમે જલમતા જ વિશ્વાસી છો? હોય ભાઈ, મારા માવતરે ઈસુને માનેવાળા હતા અને હું વિશ્વાસી ઘરમાં જન્મ્યો હતો. પણ હું વિશ્વાસી ઘરમાં જન્માથી વિશ્વાસી તો ના છો. મને ખબર નથી પડતી કે તમારો શું મતલબ છે.
મહેરબાની કરીને મને સમજાવો. માના પેટથી જ તો કોઈ વિશ્વાસી નથી થતું. જ્યાં સુધી અમે બીજો જન્મ ના લઈએ ત્યાં સુધી વિશ્વાસી નથી કહેવાતા. તમારો મતલબ છે કે મરીને બીજી વાર જન્મે ત્યારે વિશ્વાસી થાય? ના, મર્યાથી મોર બીજો જન્મ લેવો જોઈએ. અમે મર્યા કેડ બીજો જન્મ નથી લઈ શકતા. મર્યાથી મોર માણસ બીજો જન્મ કેમ લઈ શકે છે? એક જ પ્રભુ ઈસુ બીજો જન્મ દઈ શકે છે. આપણે બધાએ પાપી છીએ, તેમાં બીજો જન્મ લેવો જરૂરી છે. અમારા મન કૂડ, રીહ, અદેખાઈ અને બીજા ભૂંડા કામમાંથી ભરે પડ્યા છે. અમે પાપને લીધેથી મોતના મોંમાં થઈએ, પણ પ્રભુ ઈસુ અમારા મનમાં રહેવા માગે છે. એ જ અમારા મન પાપથી ધોઈને સાફ કરી શકે છે. પછી એમ જાણો કે અમારો બીજો જન્મ થઈ ગયો. પછી મર્યા કેડ શું થશે? પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે અમારું શરીર માટી થઈ જાય છે, પણ અમારો આત્મા સદાય જીવતો રહેશે. જેને બીજો જન્મ ના દળ્યો હોય એ નરકમાં જાય છે. ભાઈ, હું તો ભજન ભાવ કરું છું, ઘણા પાપે નથી કર્યા, તોય હું નરકમાં જઈશ? પ્રભુ ઈસુએ નરકથી બસવા હારું અમા હારું એક રસ્તો બનાવ્યો છે. એ અમારા પાપા હારુંથી મરી ગયો. અમે એને હાસે દિલેથી માનીએ તો એ અમાને નરકથી બસાવશે. આ તો ઘણી ખુશીની વાત છે. પછી હું બીજો જન્મ કેમ લઈ શકું છું? હું તમને એક હાસી વાર્તા સંભળાવું છું. જકઈ નામે એક મોટો ઓફિસર હતો. એ ગરીબા કનેથી રિશ્વતું લઈને પોતાનું હાથું કરતો અને એ એક મોટા બંગલામાં રહેતો. એથી બધાય માણા નફરત કરતા અને જકઈ પણ દિલમાં ખુશ નહોતો. એકવાર પ્રભુ ઈસુ એના ગામમાં આવ્યો. જકઈ ભીંદરા કદનો આદમી હતો. પ્રભુ ઈસુને જોયાનો એને શોખ હતો. એને જોયા હારુંથી એ એક ઝાડખા માથે સડી ગયો. શું છોકરાના જેમ સડી જો? એણે પોતાની ઇજ્જતની પરવા ન કરી? માણસે એ માથે ઘણી ઠઠોલી કરી. જ્યારે પ્રભુ ઈસુ એ ઝાડખા હેઠે પહોંચ્યો, ઊંસે લવણો વારીને એને કીધું કે એ ભાઈ હેઠે ઉતરે, આજ હું તારે ઘરે રમીશ. જકઈએ એને પોતાના મનમાં ખુશીથી કબૂલ કર્યો અને પોતાને ઘરે તેડી આવ્યો. પછી શું છું? પ્રભુ ઈસુના પ્રેમથી એનું મન બદલી ગયું. પછી જકઈએ કીધું કે હું અધ મિલકત ગરીબાને દઈશ લઈ. જે ગરીબા કનેથી મેં અજાયું લીધું છે એને હું ઘણું કરીને દઈશ. એ વાતેથી જણાઈ રહેશે કે એણે બીજો જન્મ લીધો છે. વાહ વાહ, આ તો ઘણી હફરી વાત છે. ભાઈ, તમે પણ બીજો જન્મ લીધો છે? મેં પણ કીધું કે પ્રભુ ઈસુ તું મારા મનમાં આય. એ આવ્યો અને હવે મને ખબર પડે છે રી કે મારા મનના વિચાર બદલી જશે. એવું લાગે છે કે મને નવું જીવન જળ્યું છે. ભાઈ, તું એ પ્રભુ ઈસુને માનીશ? એ તોને નવું જીવન દેશે. શું તું એ મૂર્તિ પૂજા અને પીર ફકીરાને મેલીને પ્રભુ ઈસુને માનીશ? ભાઈ, તે મને હફરી વાતો સંભળાવ્યું. મારે પણ પ્રભુ ઈસુની જરૂરત છે. હું પણ પ્રભુ ઈસુને માનીશ. प्रभु यीशु आया जगत में देवा पाप नहीं माफी. તમે વિશ્વાસ રાખો પ્રભુ યસુમાં તો મટ જાવે જમકી ફાંસી. मन मंदिर में यीशु का वासा उसका धरे लो ध्यान भक्ति मर जीवाना काम है. पैरा मेलो अभिमान भक्ति सुरा संताना काम है. धन है साधु प्यारा जैन लीधा यीशु नाम भक्ति सुरा संताना काम है. पैरा मेलो अभिमान भक्ति भाई मर जीवाना काम है. करे ले प्रेम तू पासा गैरू थी
જેણે પાપીથી કીધા પ્રેમ ભક્તિ સુર સંતાના કામ જેણે પાપીથી કીધા પ્રેમ ભક્તિ ભાઈ સુર સંતાના કામ પરા મેલો અભિમાન ભક્તિ ભાઈ મર જીવાના કામ સૂલી માથે પ્રભુ પાપ ઉઠાયા જેણે જગતથી રાખ્યો પ્રેમ ભક્તિ સુર સંતાના કામ પરા મેલો અભિમાન ભક્તિ ભાઈ મર જીવાના કામ સુરાતે સાધુ ભાઈ સન્મુખ લડિયા નહીં કાયરિયા કા કામ ભક્તિ સુર સંતાના કામ પરા મેલો અભિમાન ભક્તિ ભાઈ મર જીવાના કામ દાસ મોહન ક સુણે લ્યો સાધુ ભાઈ યસુદીનો વિષય રામ ભક્તિ સુર સંતાના કામ પ્રભુ દીનો વિષય રામ ભક્તિ ભાઈ સુર સંતાના કામ પરા મેલો અભિમાન ભક્તિ ભાઈ મર જીવાના કામ ભાઈઓ અને બહેનો જય પ્રભુની આજે આ નવો જવાન એક ઈશ્વરનું વચન સંભળાવે છે એ પૂરા ધ્યાનથી સાંભળજો. પ્રભુ ઈસુ ઢનને કપે ઊભો તો અને ઘણા માણા એની વાતો સાંભળ્યા હારું થઈને આવીને ભેગા છા. ત્યારે ઈસુ બેડીમાં બેહીને અહીંયાને એક વાર્તા સંભળાવવા માંડ્યો. એણે કીધું કે એક દી એક હારી બીજ છાંટવા નીકળ્યો. કાંક બીજ રસ્તા માથે પડ્યા તે પક્ષી આવીને ખાઈ જા. કાંક દાણા પથરેલી જમીન માથે પડ્યા જ્યાં માટી ઘણી નહોતી એ બીજ ઝટ ઉગી જું, પણ ઘણી માટી નહોતી તેને લીધેથી પાડ ન ચાલી. જ્યારે દી ઉજ્યો અને તડકો તપ્યો ત્યારે એ બરી જા, કેમ કે એની પાડ ઊંડી નહોતી. કાંક બીજ એને કંઢેરામાં પડ્યું, પણ જ્યારે ઉજ્યું ત્યારે કંઢેરે એને વધવા ન દીધું. પણ જે બીજ હફરી જમીનમાં પડ્યું હતું એ ઉજ્યું, વજ્યું અને દાણા ચાલ્યા. કોઈમાં 30, કોઈમાં 60 અને કોઈમાં 100. પછી ઈસુએ અહીંયાને કીધું કે જેને સમજવું હોય એ ધ્યાનથી સાંભળે. એને છેલ્લે કીધું કે આ વાર્તાનો શું મતલબ છે. ઈસુએ કીધું કે બીજ ઈશ્વરનું વચન છે અને 4 નમૂનાની જમી, 4 નમૂનાના માણસ છે. કાંક માણસના મન પક્કા રસ્તાના જેવા છે જેમાં ઈશ્વરનું વચન જડ નથી ચાલતું. એ ઈશ્વરનું વચન તો સાંભળે છે પણ વિશ્વાસ નથી કરતા. ત્યારે શેતાન આવીને અહીંયાના મનમાંથી એ વચન લઈ જાય છે. કાંક માણસ એવા છે જેનું મન પથરેલી જમી જેવું છે. એ ખુશીથી સાંભળે છે પણ અહીંયાનો વિશ્વાસ થોડીક વાર કાયમ રહેશે. જ્યારે માણસ અહીંયાને મેણા જશે અને સતાવે છે ત્યારે એ પોતાનો વિશ્વાસ મેલી જશે, કેમ કે અહીંયાનો વિશ્વાસ કાસો હોય છે. કાંક માણસનું મન કંઢેરાવાળી જમી દેવું છે. એ ખુશીથી વચન સાંભળે છે અને વિશ્વાસ રાખે છે. એ ખાધા પીધાની ગણતિયામાં અને દુનિયાના મોહ માયા અને અભિમાનના ઝારમાં ફાથી જાય છે અને હરવે હરવે એ વાતો વચનને દબાવી નાખે છે. પણ જે માણસના મન ભલી જમી દેવા છે એ વચન સાંભળે છે અને પૂરો વિશ્વાસ રાખે છે. એ ઈશ્વરને પોતાનો ધણી સમજીને એના વચન માથે હાલે છે. જેવી રીતે ભલી જમીનમાં ભલું ફસલ થાય છે એવી રીતે અમારી જિંદગીમાં હફરા કામ હોવા જોઈએ. હફરા કામ અમે પોતે નથી કરી શકતા,
પણ ઈશ્વરનું વચન અમારા મનમાં રહીને હફરા કામ કરાવે છે. ઈશ્વરનો પવિત્ર આત્મા અમારા મનમાં આવીને એના વચન પ્રમાણે હલવે છે. એ અમાને એકબીજાથી પ્રેમ કર્યાનો શીખાડે છે અને દુઃખ તકલીફમાં એ અમને શાંતિ અને ધીરજ જે છે. એ અમને શક્તિ જે છે કે અમે કોઈથી ઝઘડો ન કરીએ. આપણે આ જરૂરી છે કે આપણે પ્રભુ ઈસુને વિનંતી કરીએ કે એ આપણા મનામાં આવીને રહે અને આપણને એનો પવિત્ર આત્મા જે અને આપણી જિંદગીથી હફરા કામ જાહેર કરે. શું આજ તમારે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખવો છે? શું તમે એને પોતાના મનમાં આવવા દેશો? જો તમારે એમાંથી વિશ્વાસ રાખવો હોય તો આવી રીતે પ્રાર્થના કરો: હે પ્રભુ ઈસુ, મારી જિંદગી બગડેલ છે અને મારી જિંદગીમાં ઘણા ભૂંડા કામ છે. મારે એવા કામમાંથી આઝાદ થવું છે. હે પ્રભુ, તું મારા મનમાં આય અને તારો પવિત્ર આત્મા મને દે અને મારી જિંદગીથી હફરા કામ જાહેર કર. આમીન. વિશ્વાસ રાખો પ્રભુ યસુ માથે, જણે શૈતાન માર્યો. મટે રે મરણનો ફેરો, જણે પાપનો ભાર ઉતાર્યો. બાવા બાવા યસુ ગુરુદેવ આપણા રે, સમરો ને સાધુ ભાઈ. યસુ ગુરુદેવ આપણા રે, સમરો ને સાધુ ભાઈ. મરણ જન્મ તે ડર મટે રે, સ્વર્ગાપુર માલો. મરણ જન્મ તે ડર મટે રે, સ્વર્ગા પર માલો. યસુ શૈતાન માર્યો રે, સુતેડા જાગોજી. સુરાપુરા કા કામ હૈ રે, કાयर दय भाग्यो. मरे जीवा का काम है रे, गाफल दाय भाजो जी. सत्संग मोती नीप दे रे, हसलानो सारो जी. सत्संग मोती नीप दे रे, हसलानो सारो जी. एवा वचन बोलिए रे, मीठा थई हालो जी. एवा वचन बोलिए रे, मीठा थई हालो जी. यीशु शैतान मारियो रे, सुतेड़ा जागो जी. सुरापुरा का काम है रे, कायर दाय भाजो जी. मरे जीवा का काम है रे, गाफल दाय भाजो जी. अपरे घरे मन राख दो रे, डीजल मत भागो जी. अपरे घरे मन राख दो रे, डीजल मत भागो जी. कमायो आपने रे, गाडा भर लावो जी. कमायो आपने रे, गाडा भर लावो जी. यीशु शैतान मारियो रे, कुतेड़ा जागो जी. सुरापुरा का काम है रे, कायर दय भाजो जी.
मारे जीवा का काम है रे गाफल दे भाजो जी मोहनदास धन सोच तारे विश्वास आयो जी मोहनदास धन सोच तारे विश्वास आयो जी कहाँ यसु का देश रही रे तुझी मत मानो जी कहाँ यसु का देश रही रे तुझी मत मानो जी यसु शैतान मारियो रे सुतेड़ा दागो सुरा पुरा का काम है रे कायर दे भाजो मरे जीवा का काम है रे गाफल दे भाजो बोलो सतगुरु यसु की जय बोलो विश्वासी धर्म की जय ભાઈ આ માણસ શો કામ રોવે છે ર્યા? અમારા દંગામાં એક માણસ મરી ગયો છે, આજ એનો ખર્ચ છે. આ વાત સાંભળીને મને ઘણો અફસોસ થયો છે. ભાઈ મહેરબાની કરીને મને સમજાવો કે આ ખર્ચનો શું મતલબ છે? ખર્ચ અમે એ સારું કરીએ છીએ કે જે માણસ મરી ગયું છે એનો આત્મા ભસી જાય અને 84ના ચક્કરમાંથી નીકળીને સ્વર્ગમાં જાય. શું તમારો પૂરો વિશ્વાસ છે કે ખર્ચ કર્યાથી એનો આત્મા જટ સ્વર્ગમાં જશે? ઉમ્મીદ છે પણ ખબર નહીં. જે એમાંથી છું એ અમે કર્યું. જેવું વાયુ હશે એવું લણશે. એ કેવો માણસ હતો? એ આદમી ઘણો ધર્મી હતો. એ તપ જપ કરતો અને ભજન ભાવ કરાવતો. જો એ એવડો બધો ધર્મી આદમી હતો અને તમે એવડો બધો ખર્ચ કર્યો તો અમારે એમાં સંસારિયાનો શું હાલ થશે? આમાં સારું મુશ્કેલ છે. કોણ એવું છે જે હાજી જમાર ધર્મી કામ કરી શકે? ભાઈ હું તમારું એક ખુશીની ખબર લઈ આવ્યો છું. મહેરબાની કરીને મને સંભળાવો. ભાઈ પાપિયાને પણ મુક્તિ જડી શકે છે. પ્રભુ ઈસુ ઈશ્વરનો દીકરો છે. એ અમારો સતગુરુ છે. એણે બધાય માણસ હારું સ્વર્ગમાં જહારું થઈને મુક્તિનો માર્ગ ખોલી નાખ્યો છે. એણે ચેવે નમૂને એ કામ કર્યું. પ્રભુ ઈસુ અવતાર લઈને દુનિયામાં આવ્યો. એ ગરીબા ભેરો અને અમીરા ભેગો પણ રહ્યો. એણે અહીંયા ભેગું ખાધું પીધું. પ્રભુ ઈસુએ કીધું કે ઈશ્વર અમારો બાપ છે. એ આપણથી પ્રેમ કરે છે અને એની મરજી છે કે આપણે બધા એના છોકરા થઈ જાય. એણે એથી એક મોટું કામ કર્યું. એણે આમાં હારું થઈને પોતાનો જીવ દીધો અને પોતાનો જીવ દઈને અમારા પાપાની સજા પોતે ઉપાડી. જો અમે ધર્મી કામ ના કરીએ તો ચેવે નમૂને ઈશ્વરના છોકરા થઈ શકીએ છીએ. ભાઈ પવિત્ર શાસ્ત્રમાં એમ લખેલ છે કે જે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરે છે એ એનો છોકરો થઈ જાય છે. જ્યારે કોઈ વિશ્વાસી માણસ મરી જાય છે તો એ પાંચનો સ્વર્ગમાં જાય છે અને ઊંઝા જઈને ઈશ્વર બાપ ભેગું સદાય રહે છે. તોય અમે મોતથી બિયાઈએ છીએ. શું તમે મોતથી નથી બિયાતા? મોત ટાણે જરૂર અફસોસ થાય છે, એ તો હાસી વાત છે. પણ અમે વિશ્વાસી મોતથી નથી બિયાતા કેમ કે ઈશ્વર અમાને ખુશી અને આનંદ દે છે. અને અમને ખબર છે કે જ્યારે કોઈ વિશ્વાસી માણસ મરી જાય છે તો એ પ્રેમી બાપ ઈશ્વર કને સ્વર્ગમાં જાય છે. તેમાં અમને શાંતિ થાય છે. મોતના બારામાં અમારું કાંઈ શાંતિ અને ઉમ્મીદ નથી. મારા 2 છોકરા ગુજરી જશે અને મને ખબર નથી કે ભેગા થશું કે નહીં થાય. પવિત્ર શાસ્ત્રમાં એમ લખેલ છે કે જે વિશ્વાસી છે એ સ્વર્ગમાં જરૂર ભેગા થશે અને અહીંયા દુઃખ કે પીડા જેવી કોઈ વાત નથી. જે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ નથી રાખતા અહીંયાનો શું હાલ થશે? ઘણા માણસ એવા છે જે પોતાના ધાર્મિક કામો માથે ભરોસો રાખે છે. ઘણા એવા છે જે હાસા ઈશ્વરને નથી માનતા. પીર ફકીર દેવી દેવતા અને માતાયાને માને છે. એવા માણસ સ્વર્ગમાં નહીં જઈ શકે. જે હાસા ઈશ્વરને નથી માનતા એ કેવી રીતે ભેગા રહી શકશે? જ્યારે તમારો વિશ્વાસી માણસ મરી જાય છે તો એનો આત્મા દંગામાં કેટલી વાર રહેશે? વિશ્વાસીનો આત્મા મર્યા વાહે 5રો સ્વર્ગમાં જાય છે. વિશ્વાસીનો આત્મા ભૂત થઈને માણસને બીવરાવતો નથી. અરે ભાઈ, હું તો ભૂતાથી ભારે બીયાઉં છું. ઘણું કરીને એ ભૂતાથી જે જોવાણાઈમાં મરી જશે. એ જોવાણાઈમાં મરી જાય છે તેમાં એનો જીવ ગચ્ચે નથી જતો. એ માણસને બીવરાવતો ફરે છે. ભાઈ અમે જે વિશ્વાસી છીએ એવા ભૂતાથી નથી બિયાતા. પ્રભુ ઈસુની શક્તિ અહીંયાની શક્તિથી વધારે છે. પ્રભુ ઈસુ અમાને પવિત્ર આત્મા જે છે અને જ્યારે પવિત્ર આત્મા અમારા મનમાં રહેશે તો ભૂતાથી અમાને બીક નથી લાગતી. ભાઈ, આ વાતો તો ઘણી હફર્યું છે, પણ એવી શાંતિ મને ક્યાંથી જડી શકે છે? પ્રભુ ઈસુ તમને એવી શાંતિ દેશે, પણ જો તમે એકનેથી માગો.
તમે એકને વિનંતી કરી શકો છો, એ તમારી જરૂર સાંભળશે. અને એને કહી શકો છો કે હું પીર ફકીર દેવી દેવતા અને માતાયાને મેલીને એક જ તોને જ માનીશ. તમે પ્રભુ ઈસુના થોરા માનો અને એ માથે વિશ્વાસ રાખો, કેમ કે એણે તમારા પાપ ઉપાડી લીધા. જો તમે પોતાનો બધો પ્રભુ ઈસુ માથે ઢોરી નાખો તો એ તમારા મોતની બીક લઈ લેશે અને મોત વાહે તમે પાંચરા સ્વર્ગમાં જાશો. ભાઈ, તમારી ઘણી મહેરબાની કે તમે મને સ્વર્ગનો રસ્તો દેખાડ્યો. હું આજથી એ માથે વિશ્વાસ રાખું છું અને તન મન ધનથી એની જ સેવા કરીશ. ભાઈ, હું તમારું થઈને પ્રભુથી પ્રાર્થના કરીશ. લ્યો હવે જય પ્રભુની. ભલે ભાઈ, જય પ્રભુની. दर्जो दाया जो वडो जो दिल साण दाया करे आहे. दर्जो दाया जो वडो जो दिल साण दाया करे उहो प्रेमी पाड़े श्री शेवा सब कंहिंजी करे. दर्जो दाया जो वडो आहे. दर्जो दाया जो वडो जो दिल साण दाया करे. जो दिल साण दाया करे. दर्जो दाया जो वडो आहे. दर्जो दाया जो वडो आहे. हिक रागिर राह वठियो जॾहिं जंगल में आयो. आहे हिक रागिर राह वठियो जॾहिं जंगल में आयो. चोरनि तंहिंखे चूर करे. चोरनि तंहिंखे चूर करे. आहे घाव सां घायल कयो. घाव सां घायल कयो. दर्जो दाया जो वडो आहे. दर्जो दाया जो वडो जो दिल साण दाया करे. जो दिल साण दाया करे. दर्जो दाया जो वडो आके पुजारी ऐं पिंडत सफ़र कंदे से आया. हाय के पुजारी ऐं पिंडत सफ़र कंदे से आया. हाणी घूर घायल खे ॾिसी भला घूर घायल खे ॾिसी छॾे विया तंहिंखे जॾो. छॾे विया तंहिंखे जॾो. दर्जो दाया जो वॾो आहे. दर्जो दाया जो वॾो जो दिल साण दाया करे. जो दिल साण दाया करे. दर्जो दाया जो वॾो हिक सामरी सफ़र कंदो बेहाल जे भर में आयो. हाय हिक सामरी सफ़र कंदो बेहाल जे भर में लॻियो. उन घाव घायल जा ॾिसी. उन घाव घायल जा ॾिसी हाय वट पंहिंजे ताल थो. वट पंहिंजे ताल थो. दर्जो दाया जो वॾो आहे. दर्जो दाया जो वॾो जो दिल साण दाया करे. जो दिल साण दाया करे. दर्जो दाया जो वॾो तैं प्रेम सां पटियूं ॿधी वट ते वेहारियो. तैं प्रेम सां पटियूं ॿधी वट ते वेहारियो. शेवा खाने में वञी हाय. शेवा खाने में वञी कयो दवा दारूं जो बिलो. दवा दारूं जो बिलो. दर्जो दाया जो
वॾो आहे दर जुदाया जो वॾो जो दिल साण दाया करे जो दिल साण दाया करे दर जुदाया जो वॾो जलूदास अर्ज थो करे दान दाया जो घुरे जलूदास अर्ज थो करे दान दाया जो घुरे दाया करमू दासी ते दाया करमू दासी ते ओ शेवक आया तो संदो शेवक आया तो संदो दर जुदाया जो वॾो भला दर जुदाया जो वॾो जो दिल साण दाया करे जो दिल साण दाया करे दर जुदाया जो वॾो बोलो यसु मसीरी जय बोलो विश्वासी धर्मरी जय।